આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. દહાડો દહાડાને તેના વિશે કહે છે અને રાત રાતને તેનું જ્ઞાન પ્રગટ કરે છે. વચન નથી, શબ્દો પણ નથી અને તેની વાણી સંભળાતી નથી, પણ તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી પ્રસરેલી છે. તેની કૃપામાં આજે આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. અતિ મહાન, અતિ ગૌરવી, અતિ પવિત્ર અમારા સૈન્યના દેવ યહોવા, ત્રિધન્ય અમારા પરમેશ્વર પિતા, તમારી આરાધના કરતા, તમારી સ્તુતિ કરતા, તમને વંદન કરતા પ્રભુ અમે તમારા પવિત્ર ઘરમાં, તમારા પવિત્ર ભવનમાં અમારા મસ્તકો નમાવીએ છીએ. કેમ કે માન, મહિમા, સ્તુતિ, ગૌરવને યોગ્ય કેવળ તમે એકલા જ એ દેવ છો. તમારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી. તમે જ એ ઈશ્વર છો કે જેના શબ્દથી સર્વ દ્રશ્ય અદ્રશ્યનું સર્જન થયું છે. તમે જ એ ઈશ્વર છો કે જે પોતાની કૃપામાં આ પૃથ્વી પર આજે પણ નવો દિવસ ઉગાડી રહ્યા છો. તમે જ એ ઈશ્વર છો કે જેની પાસે ચોક્કસ આયોજન છે, હેતુ છે, યોજના છે અને એ પ્રમાણે ઇતિહાસને આગળ વધારો છો. પ્રભુજી, તમારી ઈચ્છા, તમારી યોજના અનુસાર જ આજે અમને પણ જીવતાઓની ભૂમિના તમે ગણ્યા છે. તમારી યોજના અનુસાર જ આજે અમને પણ તમારા ઘરમાં તમારી આરાધના માટે વિશ્વભરની સાર્વત્રિક મંડળીની સાથે એ સંગતનો અનુભવ આપી રહ્યા છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. એ જ પ્રાર્થના છે પ્રભુજી, આજે અમે આત્મામાં વિશ્વની સાર્વત્રિક મંડળીની સાથે તમારી આરાધનામાં જોડાયા છીએ, ત્યારે અમારી આરાધના તમારી સન્મુખ માન્ય અર્પણ બને એવી કૃપા થવા દેજો. અને માટે ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવ, તમે અમારી મધ્ય ઉપસ્થિત રહેજો. એટલું જ નહીં, પણ તમે અમને અનુભવવા દો કે અમે તમારા ચરણોમાં બેઠા છીએ. તમે અમને અનુભવવા દો કે તમે અમને પ્રેમ કરો છો. તમારા વચનથી અમારી સાથે વાતને વ્યવહાર કરજો. અમારા હૃદયના વિચારોને, અમારી લાગણીઓને, અમારી પ્રાર્થનાઓને પ્રભુ તમે જાણી લેજો. અને પ્રભુજી, તમે અમારી સાથે એ સંગત જે કરી રહ્યા છો એ અનહદ આશીર્વાદિત બને એવી કૃપા તમે થવા દો. અને માટે ભક્તિ સભાનું સુકાન અમે તમારા હાથમાં સોંપીએ છીએ. અહીં આવનાર એક એક વ્યક્તિને તમારા હાથમાં સોંપીએ છીએ. આ પ્રિમાઇસીસને તમારા હાથમાં સોંપીએ છીએ. ઈશ્વર અમારા પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આવો આપણા પવિત્ર ઈશ્વરને માન અને મહિમા આપતા આપણી જગ્યા પર ઊભા થઈને તેની આરાધનામાં જોડાતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 421 જોડાઈશું. બચાવે છે
પ્રત્યુત્તરિત વાચન પાઠ નંબર 5। આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે। પહાડો દાડાને તેના વિશે કહે છે અને રાત રાતને તેનું જ્ઞાન પ્રગટ કરે છે। વચન નથી અને શબ્દો પણ નથી, અને તેઓની વાણી સંભળાતી નથી। તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી પ્રસરેલી છે। તેઓમાં તેણે સૂર્યને સારો મંડપ ઊભો કર્યો છે। તે પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો છે। તે બળવાન માણસની પેઠે પોતાની શરત દોડવામાં આનંદ માને છે। આકાશની એક છેડેથી તે નીકળી આવે છે અને તેનું પરિભ્રમણ તેના બીજા છેડા સુધી છે। તેની ઉષ્ણતા વગર કોઈ રહી જતું નથી। યહોવાનો નિયમ સંપૂર્ણ છે, તે આત્માને તાજો કરે છે। યહોવાની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે। યહોવાના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે। યહોવાની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે। યહોવાનો ભય શુદ્ધ છે, તે સર્વકાળ ટકે છે। યહોવાના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે। તેઓ સોના, હા ઘણા ચોખ્ખા સોના કરતાં પણ વધારે પસંદ કરવા યોગ્ય છે। મધ, હા મધપૂર્ણના ટીપા કરતાં તેઓ મીઠા છે। વળી તેઓમાંથી તારા સેવકને ચેતવણી મળે છે, તેઓને પાળવામાં મોટો લાભ છે। પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપમાંથી તું મને મુક્ત કર। ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા દેવને માન અને મહિમા હોજો, આમીન। આપણે બેસીએ। આવો ફરી એકવાર આપણા જીવતા ઈશ્વરની આગળ આપણા મસ્તકો નમાવતા આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણે જોડાઈશું, અને નોર્માબેનને વિનંતી કરીશ તેઓ આપણને આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે। સર્વશક્તિમાં અમારા જીવતા અનુગ્રહકારી દેવ, આ સમય તમારા શરણોમાં આવ્યા છે ત્યારે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ। આજના દિવસને માટે તમે અમને અહીંયા પ્રભુ મંદિરમાં દોરી લાવ્યા છો, તેને માટે બાપ તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ। પિતા, તમે અમને અગણિત આશીર્વાદો આપ્યા છે પિતા, જેમ તારાઓને ગણી શકાતા નથી તેમ તમારા આપેલા આશીર્વાદોને જો ગણવા બેસીએ તો સમય પતી જાય, પણ તમારા આપેલા આશીર્વાદો અમે ગણી શકતા નથી। એટલા બધા આશીર્વાદ અમને આપ્યા છે, તેના માટે બાપ તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ। પિતા, તમારા ચરણોમાં આવે છે ત્યારે ખાસ તમારો આભાર માનીએ છીએ કે અમને સુંદર પવિત્ર મંદિર પૂરું પાડ્યું છે પિતા, કે જ્યાં અમે ખુલ્લા મોએ તમારું નામ લઈ શકીએ છીએ પિતા, કોઈ રોકટોક નથી, તેને માટે તમારો આભાર માનીએ છીએ પિતા, અમારી પોતપોતાની ભાષામાં અમને બાઇબલ પૂરું પાડ્યું છે કે અમે તમારા વચનો વાંચીએ છીએ ને તમે અમારી સાથે વાત કરો છો, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા, તમારા ચરણોમાં આવે છે ત્યારે ખાસ તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા, કે અમને સર્વને સારા માતા પિતા પૂરા પાડ્યા છે, સારા કુટુંબો પૂરા પાડ્યા છે, તેને માટે પિતા તમારો આભાર માનીએ છીએ પિતા, તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા, અમારા મંડળીની અલગ અલગ વિંગ્સને માટે પિતા, કે દરેક પોતાના ઠરાવેલા કાર્ય કરી શકે છે તેવી તમે તેમને શક્તિ આપી છે, સમજ બુદ્ધિનો આત્મા આપ્યું છે, તેને માટે પિતા તમારો આભાર માનીએ છીએ તમારો આભાર માનીએ છીએ પિતા, અમારા યુથને માટે પિતા અમને સારું એવું યુથ પૂરું પાડ્યું છે પિતા, અને એ જુવાન ભાઈ બહેનો જ્યારે પિતા તમારી સેવામાં આગળ વધતા હોય છે તે આશીર્વાદ તમે અમારી મંડળીને આપ્યો છે, તેને માટે બાપ તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પિતા, તમારો આભાર માનીએ છીએ કે અમારી મંડળીને બાળકો પૂરા પાડ્યા છે પિતા, અને બાળકોના જેવું અમને થવાનું તમે કીધું છે ત્યારે પિતા એ બાળકોને પિતા શિક્ષણ આપનાર દરેક શિક્ષકોને પણ તમારા પાસે લાવીએ છીએ પિતા, તેવા તમે શિક્ષકો પૂરા પાડ્યા છે કે તમારા વચનો તેમને શીખવે છે પિતા, તેને માટે સન્ડે સ્કૂલને માટે પિતા તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા, એ ગાયકગણ એવું સ્વરૂપમાં પિતા અમને ક્વાયર પૂરું પાડ્યું છે પિતા, જે અમને ભક્તિ સભા દરમિયાન પિતા સ્તુતિ આરાધનામાં દોરવણી આપે છે પિતા, સર્વના આપેલા તાલંતને માટે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા, એવા ઘણા આશીર્વાદો છે પિતા તે તમે અમને આપ્યા છે પિતા, કે જે અમે ગણી શકતા નથી અને અમારા માન્યમાં પણ નથી હોતા, તે કરતાં વિશેષ તમે અમને આપો છો પિતા, છતાં પણ અમે તમને દુઃખી કરીએ છીએ પિતા, અને તમારા વિરુદ્ધનું કાર્ય કરી બેસીએ છીએ પિતા, અમે વારે વારે પિતા જાણી જોઈને કરેલા પાપોની અને જે છાના પાપ છે એની અમે તમારી પાસે ક્ષમા માંગીએ છીએ પિતા, આ સમયે અમારા જીવનો તમારા
ચરણમાં લાવે છે ત્યારે પિતા અહીંયા બેઠેલા આમ સર્વ પોતપોતાના પાપોની અમે તમારી પાસે કબૂલાત કરીએ છીએ પિતા. પિતા, અમે તમારી પાસે આવવાને લાયક નથી, કેમ કે અમે વારંવાર કંઈક ને કંઈક એવો અપરાધ કરી બેસીએ છીએ પિતા કે તમને દુઃખ થાય છે પિતા, તમને હર્ટ કરીએ છીએ પિતા. અને તમે અમારા પિતા છો, અબ્બા બાપ કહેવાનો હક આપ્યો છે ત્યારે પિતા એક હક પ્રમાણે પિતા માંગી લઈએ છીએ કે આમ સર્વના પાપોની તમે અમને ક્ષમા આપો પિતા. તમારા રક્તમાં અમને ધોઈ શુદ્ધ અને પવિત્ર કરો કે અમે શુદ્ધ હિમ સરખા શ્વેત થઈએ પિતા. અને જ્યારે અમે હિમ સરખા શ્વેત થઈએ ત્યારે પિતા અમારા પાપોની કબૂલાત કરીએ ત્યારે પિતા તમે અમારા પાપોને અમને ક્ષમા આપજો તેવું તમારી પાસે માંગીએ છીએ પિતા. અને જે આશીર્વાદો અમારી પાસે આવતા હોય તે અટકી ન જાય તેવું તમારી પાસે માંગીએ છીએ. આ સમયમાં અમારા જીવન તમારા હાથમાં સોંપતા પિતા અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને માન્ય કરજો પિતા. આમેન. આવી જાય સુપાસે
શાસ્ત્ર બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક તેનો 20મો અધ્યાય તેના 11મા વચનથી અંત સુધી એટલે 15મા વચન સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં પ્રકટીકરણનું પુસ્તક તેનો 20મો અધ્યાય 11થી 15 અને આ વચનો જ્યોતિબેન આપણને વાંચી સંભળાવશે. એ પહેલાં ક્વાયર આપણને એક નાના સ્તોત્રમાં દોરશે. આપણી વચનો વાંચી તથા સાંભળીએ. પ્રકટીકરણનું પુસ્તક 20મો અધ્યાય 11થી 15. પછી મેં મોટું શ્વેત રાજ્યાસન જોયું અને તેના પર બેઠેલા પુરુષને જોયો. તેમની સમ્મુખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યા અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહીં. પછી મેં મોયલાને મોટા તથા નાના સર્વને ઈશ્વરની સમક્ષ ઊભા રહેલા જોયા અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું. ને પુસ્તકોમાં જે લખેલું હતું તે પરથી મોયલાઓને તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. સમુદ્રએ પોતાનામાં જેઓ મોયલા હતા તેઓને પાછા આપ્યા અને મરણે તથા હાડેસે પણ પોતાનામાં જેઓ મોયલા હતા તેઓને પાછા આપ્યા અને દરેકનો ન્યાય તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો. મરણ થતાં હાડેસને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા. અગ્નિની ખાઈ એ બીજું મરણ છે. જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધાયેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. ઈશ્વર વાંચેલા વચન પર આશીર્વાદ આપો. આમીન. नरसिंगा फूंका जाने वाला है, तेरा मेरा सबका यीशु आने वाला है. કેટલાને ભરોસો છે કે ઈશ્વર પાછા આવશે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને લેવા માટે આવનાર છે, આપણો ન્યાય કરવા માટે આવનાર છે. ત્યારે આવો આપણે ગીત ગાઈએ, આખરી નરસિંગા ફૂંકા જાને વાલા હે. आखिरी नरसिंगा फूंका जाने वाला है, मेरा मेरा सबका यीशु आने वाला है. आखिरी नरसिंगा फूंका जाने वाला है, मेरा मेरा सबका यीशु आने वाला है. तो कहाँ होगा, तो कहाँ होगा, तो कहाँ होगा, तू कहाँ? આખરી નરસિંગા, आखिरी नरसिंगा फूंका जाने वाला है, तेरा मेरा सबका यीशु आने. આખરી નરસિંગા, आखिरी नरसिंगा फूंका जाने वाला है, तेरा मेरा सबका यीशु आने वाला है. तो कहाँ होगा, तो कहाँ होगा, तो कहाँ होगा, तो कहाँ होगा? पहले जो मसीह में मुर्दे, पहले जो मसीह में मुर्दे जी उठेंगे, बाकी जो हम जिंदा हैं बदले जाएंगे. पहले जो मसीह में मुर्दे जी उठेंगे, बाकी जो हम जिंदा हैं बदल जाएंगे. पल भर में ये देखो सब कुछ होने वाला है, पल भर में ये देखो सब कुछ होने वाला है. तो कहाँ होगा, तो कहाँ
सारे गम, तेरे दिल के सारे गम बढ़ते जाएंगे। बीत के जो लम्हे तेरे पास आएंगे, तेरे दिल के सारे गम बढ़ते जाएंगे। बीत गए जो लम्हे तेरे पास आएंगे। दुनिया में तू तन्हा रह जाने वाला है, दुनिया में तू तन्हा रह जाने वाला है। तू कहाँ होगा, तू कहाँ होगा, तू कहाँ होगा, तू कहाँ। तेरी दौलत तेरी शोहरत, तेरी दौलत तेरी शोहरत काम आएगी। ये सब चीजें प्यारे तेरे साथ जाएगी। तेरी दौलत तेरी शोहरत काम आएगी। ये सब चीजें प्यारे तेरे साथ जाएगी। सब चीजों को जल्दी होने वाला है, सब चीजों का जल्दी होने वाला है। तू कहाँ होगा, तू कहाँ होगा, तू कहाँ होगा, तू कहाँ होगा। आखिरी नरसिंगा, आखिरी नरसिंगा फूका जाने वाला है। तेरा मेरा सबका यीशु आने वाला है। आखिरी नरसिंगा फूका जाने वाला है। मेरा मेरा सबका यीशु आने वाला है। तू कहाँ होगा, तू कहाँ होगा, तू कहाँ होगा, तू कहाँ होगा। आखिरी नरसिंगा फूका जाने वाला है, પણ કે છે કે તું કहाँ होगा। આપણે ફરીવાર આ ટેગ ગાઈએ ને અહીંયા તું કहाँ છે ત્યાં આપણે ગાઈએ મેં કहाँ હોઉંગા। આપણે વિચારવાનું છે કે જ્યારે આખરી રણસિંગડું વાગશે ત્યારે આપણે ક્યાં હોઈશું? તો ઈશ્વરના ચરણોમાં આવીશું કે દુનિયામાં હોઈશું? આપણે વિચારીએ કે આખરી નરસિંગુ વાગે ત્યારે આપણે ક્યાં આવીશું? તો તું કहाँ હોગા છે ત્યાં આપણે ગાઈશું મેં કहाँ હોઉંગા। आखिरी नरसिंगा फूका जाने वाला है। तेरा मेरा सबका यीशु आखिरी नरसिंगा, आखिरी नरसिंगा फूका जाने वाला है। तेरा मेरा सबका यीशु आने वाला है। मैं कहाँ होऊंगा, मैं कहाँ होऊंगा, मैं कहाँ होऊंगा, मैं कहाँ होऊंगा। આપણે વિચારીએ આપણે ક્યાં હોઈશું? मैं कहाँ होऊंगा, मैं कहाँ होऊंगा, मैं कहाँ होऊंगा, मैं कहाँ होऊंगा। आओ બીજા ગીતમાં જોડાઈએ। ખુલ જાયેગી કિતાબે જબ भी हिसाब हो गया। આપણો પ્રભુ જ્યારે આપણને લેવા આવશે ત્યારે આપણા જે જીવન છે તેની કિતાબ ખોલી નાખશે અને આપણો હિસાબ કરશે। આ વસ્તુ યાદ રાખીને આ ગીતમાં જોડાઈએ। खुल जाएगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा। जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएगी जो भी तो कर रहा है,
तुझको इंसान, हर पल का तुझको इंसान, तेरा हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएगी किताबें आज भी मुड़कर आज अभी भी मुड़कर यीशु बुला रहा है। आज अभी भी मुड़कर यीशु बुला रहा है। वरना ये याद रखना, वरना ये याद रखना, तेरा हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएगी कदमों में उसके रोले, तौबा गुनाह से कर ले, कदमों में उसके रोले, तौबा गुनाह से कर ले, उता यीशु से ले ले, उता यीशु से ले ले, तेरा ही भला होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएगी किताबें जब भी इंसाफ होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएगी किताबें। આવો આ સમય પ્રાર્થના કરીએ. પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પિતા, તમે રાજાના રાજા અને પ્રભુના પ્રભુ છો. પિતા, પિતા, આ સમયે અમે તમારી આરાધના કરી શક્યા, તમારી સ્તુતિ કરી શક્યા છીએ. પિતા, આભાર માનીએ, સ્તુતિ કરીએ છીએ. પિતા, આ સમયે પિતા અમે અમારા જીવનને તમારા આગળ ખુલ્લું પાડીએ છીએ. પિતા, પિતા, આ સમયે અમે તમારી પાસે તમારું સામર્થ્ય માંગીએ છીએ. પિતા, અને પિતા, અંત સુધી તકવાને માટે પિતા તમારો પ્રેમ, તમારો વિશ્વાસ પિતા તમે અમારામાં મૂકો તેવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. પિતા, પિતા, જ્યારે તમે લેવા આવો ત્યારે પિતા અમે ડાઘ અને કરસલી થઈને પિતા મંડળી તરીકે મનને અને ચિત્તને થઈને પિતા તમારી સમક્ષ ઊભી રહી શકીએ તેવું થવા દો. પિતા, અમારા જીવનનું અર્પણ તમને આપતા પ્રભુ ઈસુના નામથી માંગ્યું છે અને મળ્યું છે બાપ. આમેન. બેસીએ. માટે ક્વાયરનો આભાર માનતા આવો આપણે આ સમય મધ્યસ્થીની ખાસ પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ. આપણી વિનંતીઓ આપણે પ્રભુની પાસે લઈ જઈએ. આવો પ્રાર્થનામાં નમીએ. જીવંત, પવિત્ર, કૃપાળુ અને રહેમદિલ પ્રભુ, તમારો ખૂબ આભાર કે તમે તમારા પવિત્ર આત્મા દ્વારા અમારી મધ્ય ઉપસ્થિત છો. તમે અત્યારે અમને જોઈ રહ્યા છો, અમને સાંભળી રહ્યા છો. અમારા હૃદયના વિચારોને વેગળેથી પારખી લેનાર એવા ઈશ્વર તમે છો. ધન્યવાદ પ્રભુ તમારા નામને. એવા ઈશ્વરની આરાધના અમે કરી શકીએ છીએ, એવા ઈશ્વરનું નામ અમે લઈ શકીએ છીએ, એવા ઈશ્વરની હાજરીને અમે મહેસૂસ કરી શકીએ છીએ કે જે જીવંત છે. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા અમે અમારી વિનંતીઓ તમારી સમક્ષ લાવીએ છીએ, કેમ કે અમે જાણીએ છીએ કે તમે ફક્ત અમને સાંભળો છો એટલું જ નહીં, પણ અમે માંગીએ, કલ્પીએ એના કરતાં વિશેષ અમારા હકમાં કરવાનું સામર્થ્ય ધરાવો છો. પ્રભુજી, અમારી સેને રાજકોટ મંડળીને માટે અમે પ્રાર્થના કરીએ છીએ, પાસ્ટોરેટ કમિટીને માટે, સિનિયર સિટીઝન્સને માટે, મહિલા સંગતને માટે, યુથને માટે, ક્વાયરને માટે, સન્ડે સ્કૂલને માટે, પિત્તર ટીમ, પોલ ટીમ અને અન્ય જે પણ રીતે કોઈક ને કોઈક રીતે લોકો સેવામાં છે. પ્રભુ, બધા જ વાલાઓની સેવાઓ દ્વારા તમે તમારી મંડળીને વધારે આશીર્વાદિત કરો. પ્રભુ, આ મંડળી તો તમારી છે કે જેના માટે તમે જીવ આપી દીધો છે, અને આ મંડળીની તમને વધારે ચિંતા છે.
તમારી પાસે ચોક્કસ આયોજન અને હેતુ છે. પ્રભુ તમારું આયોજન, તમારો હેતુ પરિપૂર્ણ થાય એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અને માટે તમારી યોજના અનુસાર જ જ્યાં જે પણ વ્યક્તિઓને જે પણ જવાબદારી અને સેવાઓ તમે સોંપી છે, નિષ્ઠાપૂર્વક તેઓ એ જવાબદારી અદા કરે એ માટેનું સામર્થ્ય તમે આપો. ચોક્કસ એ પ્રત્યેક સેવાઓનો બદલો તમે આપવાના છો એ માટે પણ અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. અમારી મંડળીમાં જે કુટુંબો છે, પ્રત્યેક કુટુંબ ને કુટુંબની પ્રત્યેક વ્યક્તિઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, એ બધાને તમે તમારો ખૂબ આશીર્વાદ આપો. ફક્ત અમે નામધારી ખ્રિસ્તી નહીં, પણ સાચા અર્થમાં તમારું વચન અમારા જીવનમાં કેન્દ્ર સ્થાને હોય એવું જીવન જીવનારા તમારા બાળકો બનીએ. મીઠા અને અજવાળા સમાન પ્રભુજી, અમે તમારા નામમાં સાક્ષીરૂપ જીવન જીવનારા તમારા બાળકો બનીએ. જ્યાં પણ જે પણ વિસ્તારમાં તમે અમને વસાવ્યા છે ત્યાંના લોકોને માટે આશીર્વાદિત કુટુંબ અને વ્યક્તિ બનીએ એ માટે પ્રભુ તમે સર્વને સહાયને મદદ કરજો. વિશેષ કરીને જે વડીલો છે તેઓને પ્રભુજી તમે સંભાળજો, એમનો આધાર તમે બનો, એમની સર્વ જરૂરિયાતો તમે પૂરી કરજો. એમનું સામર્થ્ય બળ તમે રોજ રોજ તમારામાં નવું પૂરું પાડો તે મેં ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. એમની સેવા કરનારા પરિવારજનોને પણ તમે ખૂબ આશીર્વાદ આપજો. કુટુંબના નિર્વાહની જેની માથે જવાબદારી છે, જે નોકરી ધંધો વ્યવસાય જે ભાઈ કે બહેન કરે છે પ્રભુજી, એ સર્વને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, એમની એ જવાબદારીમાં પ્રભુ તેઓ જે કામ કરે છે એના ઉપર બરકતનો આશીર્વાદ તમે ઉતરવા દેજો. એમના આવકના સ્ત્રોતને વધારે આશીર્વાદિત કરો પ્રભુજી, કે જેથી તે દ્વારા પ્રભુજી તેઓ તમારામાં વધુને વધુ આશીર્વાદિત થઈ શકે. કુટુંબની સર્વ જરૂરિયાતો તમે પૂરી કરજો. હા પ્રભુજી, અમે નથી જાણતા કોને કેવી શું જરૂરિયાત છે, પણ પ્રભુ અમારી હૃદયની પ્રાર્થના છે અમારી મંડળીના પ્રત્યેક કુટુંબની પ્રત્યેક જરૂરિયાતો તમે પૂરી કરજો અને તેઓ બધા સુખી રહે, આનંદિત રહે, આશીર્વાદિત રહે તે મારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ, જે બાળકો અભ્યાસ કરે છે તેઓને જ્ઞાનવાળું મન આપો. જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો પ્રભુ, યાકૂબના વચનમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે તમારી પાસે તે માંગે. તમે પ્રભુજી એને જ્ઞાન પૂરું પાડો, સારી યાદશક્તિ પૂરી પાડો, મહેનત કરવા માટે સહાયને મદદ કરો તે પણ અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. સાથે પ્રભુજી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીમાં જે વાલાઓ બીમાર છે એ સર્વ સ્નેહીજનોને માટે, ખાસ કરીને કોલરન અંકલને માટે, ચાર્લ્સભાઈને માટે, આર્થરભાઈને માટે, ઇમાન્યુએલભાઈ વાઘેલાને માટે, સાગરભાઈને માટે, દીપકભાઈ બાવીસીને માટે, કમલેશભાઈને માટે, વિપુલભાઈ ને માટે, એમ્યુઅલ જોન્સનભાઈને માટે, અબિગાયલબેન હલોરીને માટે, અબિગાયલબેન ગોહિલને માટે, કમળાબેનને માટે, કોમલબેન ચંદાણીને માટે, વિજયાબેનને માટે, સુહાસિનીબેન કટારાને માટે, પલબેનને માટે, એલિન ખેડિયાને માટે, રેચલ નિકાનોરને માટે, સુલમિતાબેનને માટે પ્રાર્થના કરીએ છીએ. હાઈજેકભાઈ જોન પટેલને માટે પ્રાર્થના કરીએ છીએ. ક્રિસ્ટીનાબેન મેકવાન કે જેમને પિત્તાશયમાં પથરી છે એમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, એ સિવાય પણ અમારી જાણ બહાર જો કોઈ વ્યક્તિ બીમાર છે તો પ્રભુ તમે એ દરેક વહાલાઓને તમારા પવિત્ર વિંધાયેલા નિરોગી કરતા હાથના સ્પર્શનો અનુભવ આપો. આજે મંડળી તરીકે તેઓના હકમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે યહોવા રાફા તરીકે તેઓના જીવનમાં કામ કરો. ઈસુનું લોહી એમના શરીરમાં દોડતું કરો કે જેથી કરીને જે કંઈ પણ માંદગી છે ઈસુના નામમાં પ્રભુજી એમના જીવનમાંથી દૂર થઈ જાય અને એક નવી ચંગાઈ તેઓ પ્રાપ્ત કરે એવી કૃપા તમે તેઓના માટે થવા દેજો. ખાસ કરીને પ્રભુ, અત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ આજના દિવસોમાં જે બીબીએસનું આયોજન આ મંડળીમાં કરવામાં આવ્યું છે પ્રભુ, એ બીબીએસના આયોજનને તમે સફળ બનાવજો. બાળકોને પ્રભુજી બીબીએસમાં ભાગ લેવા માટે કૃપા આપજો. શિક્ષકોને શિક્ષણ આપવા માટે સામર્થ્ય બળ પવિત્ર આત્માથી તમે ભરજો પ્રભુજી. જે વહીવટકર્તાઓ છે તેઓને પણ તમારી કૃપા આપો કે જેથી કરીને બધું જ પ્રભુ તમારા નામમાં આશીર્વાદિત બને. અને જે પ્રભુજી બીબીએસના ડાયરેક્ટર છે એમને વિશેષ તમારી કૃપાથી ભરી દેજો. સગળી વ્યવસ્થામાં પ્રભુજી તમારા આત્માની દોરવણી તેઓને પૂરી પાડજો તે પણ અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. બીબીએસના સેવાને અર્થે જે લોકો પ્રભુજી જે દીકરીઓ બહાર જવાના છે તેઓના માટે પણ અમારી પ્રાર્થના છે. તેમની મુસાફરી, તેમની સેવા, તેમનું જવું આવવું, ત્યાં વચન પોકારવું બધું જ તમારા મહેમાન અર્થે હોય ને પ્રભુજી એ આશીર્વાદિત બને તે અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. વિશેષ કરીને પ્રભુજી મહિલા સંગત આજે જનાના હોસ્પિટલમાં જે ફ્રૂટ વિતરણ માટે જવાના છે ત્યાંના દર્દી ભાઈઓને માટે પ્રભુ અમારી પ્રાર્થના છે કે તમે એ સેવાને આશીર્વાદિત કરજો.
એ દ્વારા પ્રભુ તમારો પ્રેમ એ દર્દી ભાઈઓ સુધી બહેનો સુધી પહોંચે અને પ્રભુજી મહિલા સંગતની આ સેવાઓ આશીર્વાદિત થાય તેવી પણ કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. આવનાર દિવસોમાં ખ્રિસ્તી ગૃહ જીવન સપ્તાહનું આયોજન છે તેને પણ તમે ખૂબ આશીર્વાદિત કરો તેવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારા માન્ય બિશપ સાહેબને માટે, કાર્યવાહક સમિતિને માટે, ગુજરાત ડાયોસિસની તમામ મંડળીઓને અત્યારે અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ એ સર્વ સેવાઓ તમારા નામમાં આશીર્વાદિત થાય. અમારા માન્ય બિશપ સાહેબને વિશેષ કૃપા આપજો પ્રભુજી. તમારા સામર્થ્યથી ભરો પ્રભુજી. તમે તેઓનું બળ બનો પ્રભુજી. તમારું જ્ઞાન તમે તેઓને પૂરું પાડો અને પ્રભુજી એમના દ્વારા તમે ડાયોસિસને તમારી આગેવાની પૂરી પાડો તે અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. વિશેષ કરીને પ્રભુજી અમે ગુજરાત રાજ્ય, ભારત દેશ અને વિશ્વને માટે પ્રાર્થના કરીએ છીએ. તમારા આગમનને માટે સર્વને તૈયાર કરો. સુવાર્તા પ્રચાર કરતી જે સંસ્થાઓ છે, જે વ્યક્તિઓ છે, જે મંડળીઓ છે, તેમની સેવાઓને તમે બધું આશીર્વાદિત કરો પ્રભુજી. જ્યાં યુદ્ધો છે ત્યાં શાંતિ સ્થપાય, જ્યાં કુદરતી આફતો છે ત્યાં પ્રભુ તમારો પ્રેમ સર્વને નિભાવી લે, બચાવી લે, સાચવી લે તેવી અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ અમે અમારી જાતોને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા આગમનને માટે અમને પોતાને પણ તમે તૈયાર કરો તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. આવનાર દિવસમાં મંડળીમાં જે લગ્ન છે પ્રભુજી, કુમારી લ્યુસિલને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. એમના પરિવારને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી. દીકરીને લગ્નના પવિત્ર બંધન દ્વારા બાંધતા એક નવા કુટુંબની રચના તમે કરવા જઈ રહ્યા છો ત્યારે આ પ્રસંગને લઈને જે કંઈ પ્રસંગો ઉજવવાના છે પ્રભુ એ સર્વ પ્રસંગોને તમે આશીર્વાદિત કરો. એમની સર્વ જરૂરિયાતો પૂરી કરજો અને પ્રભુજી એ લગ્ન તમે પોતે કરાવો કે જેથી કરીને એ કુટુંબ પહાડ પર વસાવેલા નગર સમાન બને, તમારાથી આશીર્વાદિત બને તેવી પણ અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. ફરી એકવાર પ્રભુ પ્રત્યેકની સેવાઓ માટે આભાર માનતા પ્રત્યેકની સેવાઓ તમારામાં ખૂબ ફળવંત ને આશીર્વાદિત બને તે અમારી પ્રાર્થના અને વિનંતી છે. પોલ ટીમ દ્વારા જે અન્ય વિશ્વાસી મિત્રો મધ્ય સેવાઓ થાય છે તેને આશીર્વાદિત કરો પ્રભુજી. એ વચનની સેવા, સ્તુતિ આરાધનાની સેવા, એ બધી જ સેવાઓ આશીર્વાદિત થાય. પીટર ટીમ દ્વારા જે કોટેજ પ્રેયર સંગતની આગેવાની આપવામાં આવે છે તેને તમે આશીર્વાદિત કરો અને એમ પ્રભુજી બધું જ તમારામાં તમારા મહિમાને અર્થે આશીર્વાદિત થાય, મંડળી વધારે આશીર્વાદિત થાય તે અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. અને માટે મેં બધા પ્રભુ તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન પ્રભુજી, આમેન. આવો આ સમય આપણે ક્વાર તરફથી એક સ્પેશિયલ ગીત સાંભળીશું ને ત્યારબાદ પ્રભુના વચનો તરફ જઈશું. ભજન સંગ્રહમાં પણ આ ગીત છે, 307 નંબરનું ગીત છે.
સારી સ્માઇલ સાથે તમારી નજીકમાં જે બેઠા છે તેઓને તમે ગુડ મોર્નિંગ કહેશો. પ્રભુ એક નવો દિવસ આપણને આપ્યો છે, આનંદિત ને આશીર્વાદિત દિવસ છે. પ્રભુનો આભાર માનીએ આનંદિત સમયને માટે. આવો વચન તરફ જે પેલા પ્રાર્થનામાં અમે પ્રાર્થના કરીએ. હો પ્રભુ, કૃપા કરો, દયા કરો પરમેશ્વર. થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ. તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર માનીએ છીએ. આજે ફરી એકવાર એક તક સ્વરૂપે તમે તમારું વચન અમારી મધ્ય પ્રગટ કરી રહ્યા છો. ત્યારે પ્રભુ, આ તકને અમે જતી ન કરીએ, પણ તમારા વચનને આધીન થઈએ એવું ઈસુના જેવું નમ્ર હૃદય તમે અમને આપો. પ્રભુ, મને ખ્રિસ્ત તણું મન આપો. પ્રભુ, અમે બધા તમારા હાથમાં સોંપાઈએ છીએ અને વિશેષ કરીને મારી જાતને હું પ્રભુ તમારી આગળ લાવું છું, તમારા વદસ્તમની પાસે. મને ઢાંકો પ્રભુજી, મને સંતાડો. મારી તમામ મર્યાદાઓ, નબળાઈઓ વદસ્તમની પાછળ રાખો અને એવું થવા દો પ્રભુ, મારો ઉપયોગ કરીને તમે મારી પોતાની સાથે તેમજ તમારા લોકની સાથે વાત અને વ્યવહાર કરો ને એ વચનનો આશીર્વાદ આજે અમને આપો પ્રભુ, કે જેથી અમે આત્મામાં બળવાન થઈએ. ઈસુ પ્રભુના નામમાં માગું છું, આમેન. પ્રકટીકરણનું પુસ્તક તેનો 20મો અધ્યાય જો તમને યાદ હોય તો 28/7/2025 રોજ આપણે એ વચન ઉપર અભ્યાસ કર્યો હતો. પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ અને 28/7/25 રોજ છેલ્લે આપણે પ્રકટીકરણ 20 એના પહેલા વચનથી આપણે લગભગ 10મા વચન સુધી જોયું હતું. બહુ લાંબો સમય થઈ ગયો, બહુ મોટી ગેપ વચ્ચે આવી ગઈ, માટે પ્રકટીકરણ 20 એના 11મા વચનથી આગળ આપણે જોઈએ એ પહેલાં થોડુંક પાછળ જઈને એ બધું યાદ કરી લઈએ તે બહુ જરૂરી છે. કેમ કે આજે જે આપણે શીખવાના છે પ્રકટીકરણ 20મા અધ્યાયના 11-15 વચનમાં ઘણા બધા આપણા પ્રશ્નોનો જવાબ આપણને આમાંથી મળવાનો છે. જેમ કે હાદેશ શું છે, સેઓલ શું છે, નર્ક શું છે. ઘણા નર્ક, હાદેશ, સેઓલ, ગેહન્ના આ બધું એક જ ગણે છે. જીવનનું પુસ્તક શું છે, અને જીવનના પુસ્તકની સાથે બીજા પુસ્તકોની વાત આ વચનોમાં કરવામાં આવી છે. એ પુસ્તકો શું છે, એમાં કઈ નોંધ આવે છે. ન્યાયની વાત આવે છે, કોનો ન્યાય થનાર છે. મરણ કે જેને નાખી દેવામાં આવ્યો તે મરણ શું છે. તારણ, ઉદ્ધાર સારા કાર્યથી નથી મળતું એવું આપણને બાઇબલનું શિક્ષણ છે. તો અહીં આગળ કરણી પ્રમાણે ન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે, એવા ઘણા બધા પ્રશ્નોનો જવાબ આજે આપણે આ વચનમાંથી જોવાનો પ્રયત્ન કરીશું. સમયને સાચવવાનો પ્રયત્ન કરીશ અને કદાચ જો સમય પૂરો થાય તો આપણે 2 ભાગમાં આ વચનને જોવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં યાદ દેવડાવી દઉં કે રેપ્ચરથી આપણે શરૂઆત કરી હતી. રેપ્ચર એટલે મંડળીનું સ્વર્ગમાં ઉંચકાઈ જવું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાદળો પર આવશે, છેલ્લું રણશીંગડું વાગશે, આંખના પલકારામાં મુએલા સજીવન થશે અને જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓનું રૂપાંતર થશે અને પ્રભુ પર વિશ્વાસ કરનાર સાર્વત્રિક મંડળીને પ્રભુ ગગનમાં ઉંચકી જશે. ત્યારબાદ 7 વર્ષનો ક્લેશકાળ, વિપત્તિકાળ, એમાં શરૂઆતના 3.5 વર્ષ એ વિપત્તિકાળની શરૂઆતનો સમય હશે અને ત્યારબાદના 3.5 વર્ષ એ બહુ ભયંકર, અસહનીય એવા વિપત્તિની વાત કરે છે. એ દરમિયાન ખ્રિસ્ત વિરોધી પ્રગટ થશે, સ્વાપદ આવશે, જુઠ્ઠો પ્રબોધક એ સમયે કામ કરશે.
સાડા ત્રણ વર્ષના 7 વર્ષનો એ ગાળો પૂરો થતાં ફરી એકવાર ખ્રિસ્ત પોતાની મંડળી કે જે ઉચકી લઈ ગયા હતા એ મંડળી સાથે આ પૃથ્વી પર પાછા આવશે અને ત્યાં એક મહાયુદ્ધ થનાર છે કે જેમાં ઈસુ ખ્રિસ્ત અને એના લોકો અને એ યુદ્ધમાં શ્વાપદને અને જૂઠા પ્રબોધક અથવા તો ખ્રિસ્ત વિરોધીને પકડવામાં આવશે અને એમને ન ઓલવાનાર અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવશે. ત્યારબાદ એ સમયે શેતાનને પણ પકડવામાં આવશે અને શેતાનને મોટી સાંકળથી બાંધીને ઊંડાણમાં 1000 વર્ષના સમયને માટે બંદી બનાવવામાં આવશે અને આ 1000 વર્ષનો જે સમયગાળો છે એમાં ખ્રિસ્ત આ પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપે છે. ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા એ સાર્વત્રિક મંડળીના સભ્યો એ ખ્રિસ્તના રાજ્યમાં હશે. બધાને એમની સેવાઓ પ્રમાણેનું અલગ અલગ માન, સ્થાન, પદ, અધિકાર કે રિવોર્ડ આપવામાં આવશે. 1000 વર્ષનું ખ્રિસ્તનું રાજ્ય પૂર્ણ થતાં ફરી એકવાર એ શેતાન કે જેને સાંકળથી બાંધીને ઊંડાણમાં નાખી દેવામાં આવ્યા હતા એને છોડવામાં આવશે અને એ આખી પૃથ્વી પર ફરીને ખ્રિસ્તની વિરુદ્ધ લોકોને ભમાવશે અને બાઇબલ કહે છે તે પ્રમાણે ન ગણી શકાય એવા સંખ્યામાં લોકો એ શેતાનના તરફેણમાં જશે અને ખ્રિસ્તની વિરોધમાં ઊભા થશે અને એક મોટી લડાઈને માટે શેતાન એ સમયના લોકોને તૈયાર કરશે. ખ્રિસ્તની વિરુદ્ધની એક મોટી લડાઈ કે જેને ગોગ મગોગનું યુદ્ધ કહેવામાં આવે છે. હવે એ લડાઈ શરૂ થાય એ પહેલાં લડાઈની જાણે કે એક હમણાં યુદ્ધ થશે ખ્રિસ્તની વિરુદ્ધ. શેતાન આખા વિશ્વના લોકોને ભેગા કરીને લાવે છે. એક બાજુ ખ્રિસ્ત છે એના લોકો છે ને બીજી બાજુ શેતાન છે ને એના લોકો છે અને એ શેતાન નજીક આવે એ પહેલાં જ આકાશમાંથી અગ્નિ નીચે પ્રગટ થશે અને શેતાનની સાથે જેટલા પણ લોકો જોડાયેલા એ બધાને બાળીને ભસ્મ કરશે, ખલાસ કરી દેશે. એ લોકો બધાને મારી નાખશે. શેતાનને ફરી પકડવામાં આવશે અને શેતાનને જે ઊંડાણમાં ન ઓલવાનાર અગ્નિની ખાઈમાં જ્યાં શ્વાપદને અને જૂઠા પ્રબોધક એટલે ખ્રિસ્ત વિરોધીને નાખી દેવામાં આવ્યા હતા ત્યાં નાખી દેવામાં આવશે. પછી પૃથ્વી અને તેનું બધું જ લય પામી જશે. બધું જ જે કંઈ શરીર ધરાવે છે એવું તમામ ખલાસ થઈ જશે. બધું જ. સૂર્ય નહીં હોય, ચંદ્ર નહીં હોય, આકાશ નહીં હોય, પૃથ્વી નહીં હોય, કશું જ નહીં. અને પ્રકટીકરણ 20:11 આગળ આપણે વધીશું એટલે જોઈશું. રાજ્યાસન ગોઠવવામાં આવશે. બધું જ ચાલ્યું ગયું છે. શેતાન, જૂઠો પ્રબોધક, શ્વાપદ, એની સાથે જોડાયેલા તમામ લોકો બધાનો નાશ કરી દેવામાં આવ્યો છે. હજુ નવું આકાશ અને નવી પૃથ્વી જે પ્રકટીકરણ 21 પહેલા વચનથી આગળ આપણે જોઈએ છે એ હજુ આવ્યું નથી. એ પહેલાં આપણે છીએ. એટલે હું તમને જે જગ્યા પર લઈ જવા માગું છું તે જગ્યા તમે ખાસ યાદ રાખજો કે હવે પ્રકટીકરણ 20:11-15 એવી જગ્યા છે કે જ્યાં જૂનું હતું એ બધું જ ચાલ્યું ગયું છે. નવું હજુ આવવાની તૈયારીમાં છે. એ પહેલાં જે થાય છે તે એ ન્યાય.
પ્રકટીકરણના પુસ્તકનો સૌથી ડરાવનો અને સૌથી અગત્યનો અને ગમે એવું આ પોષણ. જો તમે ખ્રિસ્તને પ્રેમ કરો છો તો તમને ગમશે. પ્રકટીકરણ 20. બધું જ ચાલ્યું ગયું છે, બધું ખલાસ થઈ ગયું છે, બધું જ જતું રહ્યું છે. બીજો પિત્તર 3:10-12 પ્રમાણે બધું જે પણ શરીર ધરાવે છે એવું બધું જ ચાલ્યું ગયું છે. બધું અનક્રિએટ થઈ ગયું છે, બધું અનક્રિએટ થઈ ગયું છે. હવે ફક્ત ત્યાં ન્યાયનો સમય છે અને ન્યાયકાળ, ન્યાય જાણે કે એ ચિત્ર તમે ત્યાં પોતાને ઉપસ્થિત કરો કે મોટું રાજ્યાસન મૂકવામાં આવ્યું છે. રાજ્યાસન પર બેઠેલા એક પુરુષને આપણે જોઈ રહ્યા છીએ અને એની સમક્ષ બધા લોકો છે. આ ન્યાય થાય એ પહેલાં જે 1000 વર્ષનું રાજ્ય હતું એમાં 3 પ્રકારના લોકો હતા. એ તમે જો તમને આ સમજવામાં અઘરું પડે તો મારી આગળના યુટ્યુબમાંના જે સંદેશા છે તમે ઘરે જઈને જોજો તો તમને આ જરા વધારે વ્યવસ્થિત સમજાશે. 3 પ્રકારના લોકો હતા. એક કે જે મંડળી ઉચકાઈ ગયેલી અને પછી એમને સ્વર્ગીય દેહ મળેલો, એ લોકો 1000 વર્ષના રાજ્યમાં હતા. બીજા કે જેમણે સતાવણી દરમિયાન પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો હતો એવા સદે આ શરીર સાથે જીવતા લોકો એ સમયે હતા. અને એ 1000 વર્ષના ગાળામાં એવા પણ લોકો હતા કે જેમણે ઈસુનો નકાર કર્યો. પણ જે પેલી અગ્નિ આકાશમાંથી ઉતરી એણે બધાને મારી નાખ્યા. જે પણ શરીર ધરાવે છે બધું જ બાળીને ભસ્મ કરી નાખવામાં આવ્યું. બધું જ અનક્રિએટ થઈ ગયું, બધું જ ચાલ્યું ગયું છે. હવે ત્યાં કશું જ નથી. અને ન્યાયની શરૂઆત થાય છે. એક કલમ આપણે જોઈશું. જો પ્રભુ કૃપા આપે તો આજે આપણે 15 સુધી જઈશું ને, નહીં તો સમય જો પૂરો થાય તો આપણે 2 ભાગમાં જોઈશું. એક કલમ પ્રકટીકરણ 20 અને 11મી કલમ કોઈ વાંચશો? આલ્બર્ટભાઈ પ્લીઝ. પછી મેં મોટું શ્વેત રાજ્યાસન જોયું અને તેના પર બેઠેલા પુરુષને જોયો. તેની સમ્મુખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યા અને તેઓને સારું કોઈ સ્થાન મળ્યું નહીં. જો સ્થિતિ બધું અનક્રિએટ થઈ ગયું છે, બધું ચાલ્યું ગયું છે. પણ ત્યાં જે છે પછી મેં એક મોટું રાજ્યાસન, આ મોટું શબ્દ જે છે એ શબ્દ એકચ્યુઅલી એનો આકાર નથી બતાવતા. બહુ મોટું રાજ્યાસન એવું નથી બતાવતા. મોટું શબ્દનો મતલબ એનું સામર્થ્ય, એનો અધિકાર. મોટું રાજ્યાસન એટલે એનું સામર્થ્ય બહુ મોટું, એનો અધિકાર બહુ વિશાળ છે. એ અર્થમાં અહીં આગળ મોટું શબ્દ વાપરવામાં આવ્યો છે કે મોટું રાજ્યાસન, એના અધિકારનું ક્ષેત્ર કેટલું મોટું છે. જ્યાં સુધી અનંતકાળ સુધી એ રાજ્યાસનનું જાણે કે અધિકાર ક્ષેત્ર છે. મોટું એટલે એ અર્થમાં એ શબ્દ છે. શ્વેત શબ્દ જે વાપરવામાં આવ્યો છે કે સફેદ રાજ્યાસન, એ એની પવિત્રતા બતાવે છે, એની પારદર્શકતા અથવા તો અદલ ઇન્સાફ, એની શુદ્ધતા એ બતાવે છે. શ્વેતનો મતલબ એની શુદ્ધતા, એની પવિત્રતા, એનાથી કશું જ છુપું નથી, એમાં બધું જ ચોખ્ખું દેખાય છે. એ મોટું અને શ્વેત શબ્દ. ક્યાંક એવા અઘરા શબ્દ લાગે તો એને આપણે શીખવાનો પ્રયત્ન કરીશું. પછી કલમ 11માં એમ કહે છે કે મેં એક મોટું રાજ્યાસન જોયું ને તેના પર બેઠેલા એક પુરુષને જોયો. જ્યોતિબેને જે શાસ્ત્રપાઠ વાંચ્યો એમના બાઇબલમાં
નામ લખેલું છે આઈ થિંક. ત્યાં અહીં આગળ ફક્ત એવું લખ્યું છે કે તેના પર બેઠેલા પુરુષને જોયો, પણ તમારા શાસ્ત્રપાઠ તમે વાંચ્યું શું લખેલું છે? પછી ઈસુને, ઈસુ શબ્દ છે ને જ્યોતિબેન? ઈસુ શબ્દ છે, ઓકે. નવું જે ટ્રાન્સલેશન થઈને આવ્યું છે એમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે રાજ્યાસન પર પ્રભુ ઈસુ બિરાજમાન થયા છે. જો કે આખું બાઇબલ તમે જુઓ તો ન્યાય કરવાનો અધિકાર દેવે ફક્ત અને ફક્ત પ્રભુ ઈસુને આપ્યો છે. બાઇબલમાં પુષ્કળ એવા રેફરન્સ અને વિશેષ કરીને નવા કરારમાં ઘણી બધી કલમો એવી છે કે જે આ રાજ્યાસન પર કોણ બેઠા છે તે સ્પષ્ટ કરી દે છે. એટલે એક વસ્તુ મગજમાં બહુ ક્લિયર કરી લેજો કે રાજ્યાસન પર બેઠેલા પુરુષ તે બીજું કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. દાનિયેલના પુસ્તકની 7મા અધ્યાયની 9 ને 10 કલમ આપણે વાંચીશું. દાનિયેલ 7, 9 અને 10. ત્યાં પિક્ચર શું છે એ બતાવવામાં આવ્યું છે. હું જોયા કરતો હતો, એટલામાં રાજ્યાસનો ગોઠવવામાં આવ્યા ને એક વયોવૃદ્ધ પુરુષ બિરાજમાન થયો. તેનો પોશાક બરફના જેવો શ્વેત ને તેના માથાના વાળ ચોખ્ખા ઊનના જેવા હતા. તેનું રાજ્યાસન અગ્નિની જ્વાળારૂપ હતું ને તેના પૈડા ધગધગતા અંગારારૂપ હતા. અગ્નિની જ્વાળા તેની આગળથી નીકળીને ઘસી જતી હતી. હજારો હજાર તેની સેવા કરતા હતા અને લાખો ને લાખો તેની સમ્મુખ ઊભા રહેલા હતા. ન્યાય સભા ભરાઈ હતી ને પુસ્તકો ઉગાડવામાં આવ્યા હતા. કેટલું સ્પષ્ટ ચિત્ર થઈ જાય છે. જૂનો કરાર બહુ સ્પષ્ટ. જે ઈસુને આપણે અત્યારે જોઈએ છીએ એ યંગ અને દોડતા ને ચાલતા, પણ ઈસુ જ્યારે રાજ્યાસન પર બેઠા છે ત્યારે કેવા છે એનું ચિત્ર ત્યાં છે. પણ એક અગત્યની વાત ત્યાં લખવામાં આવી છે કે પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. ઈસુ ન્યાયાસન પર બેઠા છે ન્યાય કરવા માટે અને પુસ્તકો ઓપન થયા. હવે આ પુસ્તકોમાં જે લખેલું છે એ પ્રમાણે ન્યાય કરવામાં આવે છે. એકચ્યુઅલી આ અદાલત અથવા તો આ ન્યાય એટલો ભયંકર કેમ છે ખબર છે? કેમ કે નોર્મલી આ પૃથ્વી પર આપણે જ્યારે અદાલતમાં જઈએ છીએ તો મને લાગે પ્રમોદભાઈ ને આલ્બર્ટભાઈ વધારે સારી રીતે કહી શકે કે જ્યારે અદાલતમાં વ્યક્તિ હાજર થાય તો એના પક્ષમાં બોલવા માટે વકીલ હોય ને તો જ એ લોકો એલાવ કરતા હોય છે. વકીલ વગર એલાવ નથી કરતા. ગુડ. આ એક એવી અદાલત છે કે જ્યાં આપણી તરફેણ કરનાર કોઈ વકીલ નહીં હોય. એટલું યાદ રાખજો. કોઈ જ નહીં. તમારા વતી તમારા બચાવમાં બોલનાર કોઈ નહીં હોય ત્યાં. ન્યાયાધીશ રાજ્યાસન પર બિરાજમાન છે. પુસ્તકો ઉઘાડવામાં આવશે અને પુસ્તકોમાં આપણે જે કંઈ કર્યું છે શબ્દથી, વિચારથી, વર્તનથી જે કંઈ કર્યું છે બધું જ ત્યાં લખવામાં આવ્યું છે. ને એ વાંચવામાં આવશે અને વાંચતી વખતે આપણે જાણે કે ગુનેગાર ઠરીએ છીએ તો આપણા બચાવમાં બોલનાર કોઈ નથી ત્યાં. અને માટે વાલાઓ, આ જે બાબત છે એને બહુ ગંભીરતાથી લેજો. ત્યાં જે પણ વ્યક્તિઓ એ ન્યાયાસનની આગળ ઉપસ્થિત છે બધા આત્મામાં છે. શરીર નથી, આત્મા છે, આત્મા. અને માટે ત્યાં કોઈ તક નથી. માટે ત્યાં તમારા પક્ષમાં બોલનાર કોઈ નથી. માટે તમારા વતી દલીલ કરનાર પણ ત્યાં કોઈ નથી. ત્યાં માફી માંગવા માટે કોઈ તક નથી. કેમ કે હવે તમે આત્મામાં છો. તક ફક્ત ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમારી પાસે આ શરીર છે. આ મગજ છે કે જેનાથી તમે વિચારી શકો છો. આ જીભ છે કે જેનાથી તમે ઈસુ જ પ્રભુ છે એવું કબૂલ કરી શકો છો. આ હાથ છે કે જે જોડીને તમે ઈસુ પાસે માફી માંગી શકો છો. ત્યાં શરીર નથી.
અને માટે ત્યાં કોઈ તક નથી. અને માટે આ જરા ગંભીરતાથી આ વસ્તુને આપણે જોવાની જરૂર છે. કેમ કે ત્યાં જ્યારે ઊભા હોઈશું ત્યારે આપણા પક્ષમાં દલીલ કરનાર કોઈ નહીં હોય. ન્યાયનો દિવસ, શિક્ષાનો દિવસ, પુનરુત્થાન, એકચ્યુઅલી હિન્દીમાં એક બહુ સારો વર્ડ એના માટે વપરાયો છે, કયામત કા દિન. કયામત, બે પ્રકારના કયામતની વાત બાઇબલ કરે છે. બે પ્રકારના. એક કે જ્યારે ઈસુ પોતાના લોકને લેવા વાદળ પર આવનાર છે, પોતાની સાર્વત્રિક મંડળીને લેવા. કયામતનો મતલબ એક પ્રકારનું પુનરુત્થાન, જીવતા થવું. ઈસુ જ્યારે મંડળીને લેવા આવશે ત્યારે જે વિશ્વાસ કરનારા મૃત્યુ પામેલા છે તેઓ સજીવન થશે, અને જે પ્રભુ પર વિશ્વાસ કરે છે તેઓનું રૂપાંતર થશે, અને એ ગગનમાં ઈસુને મળવા ઉચકાઈ જશે. અને એ બધાને લઈને ઈસુ પોતાની સાર્વત્રિક મંડળી કે કન્યાને લઈને ઉપર આકાશમાં જતા રહ્યા. અને પછી જ્યારે 1000 વર્ષનું રાજ્ય ચલાવવા ઈસુ આવે છે ત્યારે એ બધાને લઈને આ પૃથ્વી પર આવે છે. અને એ બધાને એમણે જે સેવાઓ કરી હશે, જેવી જેની સેવાઓ એ પ્રમાણે એમને અધિકાર આપવામાં આવ્યો હશે, રિવોર્ડ આપવામાં આવ્યો હશે, ઇનામ આપવામાં આવ્યું છે. તમે કેટલા આત્માઓ જીત્યા એ પ્રમાણે તમારા પર જે મુંગટ મૂકવામાં આવે એમાં હીરા જડવામાં આવ્યા હશે. એટલે એક ન્યાય એ થયો કે જેને વિશ્વાસીઓનો ન્યાય કહેવામાં આવે છે, કે જેમાં રિવોર્ડ મળે છે, ઇનામ મળે છે, સેવાના પ્રમાણમાં નાના મોટા અધિકાર કે પદવી આપવામાં આવે છે. જેવી સેવા, જો કોઈ કે ઓછી સેવા કરી છે તો ઓછો આશીર્વાદ એ ઈસુના 1000 વર્ષના રાજ્યમાં. બીજું કયામત કે બીજું ન્યાય તે આ છે, અને આ જે ન્યાય છે એ અવિશ્વાસીઓનો ન્યાય છે. એ બધા જ આત્મામાં ઈસુની સમક્ષ ઉપસ્થિત છે, અને એ બધાનો હવે ઈસુ ન્યાય કર. આ વસ્તુ મગજમાં ક્લિયર કરી લો કે બાઇબલ બે પ્રકારના ન્યાયની વાત કરે છે. બે પ્રકારના ન્યાય મેં તમને સમજાવ્યું, એનો રેફરન્સ હું આપું. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય 28 ને 29મી કલમ. યોહાન 5, 28 ને 29. મેં જે સમજાવ્યું એનો રેફરન્સ તમે નોંધી શકો છો. એથી તમે આશ્ચર્ય ન પામો, કેમ કે એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે, અને જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામવા સારું, અને જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓ દંડનું ઉત્થાન પામવા સારું નીકળી આવશે. ઓકે, પ્રભુ ઈસુના શબ્દ છે. બે પ્રકારની કયામતની વાત પ્રભુ ઈસુ કરી રહ્યા છે. બે પ્રકારના ન્યાયની વાત, પુનરુત્થાનની વાત પ્રભુ ઈસુ કરે છે કે જેઓએ સારા કામ કર્યા છે એ ઇનામને માટે ઉત્થાન પામશે, પણ જેઓએ ભૂંડા કામો કર્યા છે એ એમના પાપનું દંડ ભોગવવા સારું ન્યાયાસન આગળ ઊભા થશે. ને એ જે લોકો છે એ પ્રકટીકરણ 21:11 આગળ. એનો મતલબ બહુ ક્લિયર છે કે આ જે ન્યાય થઈ રહ્યો છે તે વિશ્વાસી વ્યક્તિઓનો ન્યાય નથી. અહીં કોઈ જ વિશ્વાસી વ્યક્તિ નથી. વિશ્વાસી વ્યક્તિઓનો ન્યાય તો ઈસુએ એના મંડળીને લઈ ગયા ને 1000 વર્ષનું રાજ્ય શરૂ કર્યું એ પહેલાં આપી દીધું, થઈ ગયું. એમનો ન્યાય કરીને એમના કામ પ્રમાણે આશીર્વાદ એમને આપી દીધા. અહીં તો ફક્ત અવિશ્વાસી લોકો. બરાબર ધ્યાનથી સાંભળજો, હું ખ્રિસ્તી શબ્દ નથી વાપરી રહ્યો, વિશ્વાસી ને અવિશ્વાસી શબ્દ વાપરી રહ્યો છું. એટલે અહીં જે લોકો છે એ ફક્ત અવિશ્વાસી લોકો છે. પ્રભુ ઈસુ કહ્યું કે જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓ એમના
દંડને માટે ઉત્થાન પામશે. અહીં વિશ્વાસી લોકો કેમ નથી ખબર છે? કેમ કે હું જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરું છું ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને મારા બધા જ પાપો હું ઈસુ પર નાખી દઉં છું. અને ઈસુ એ પાપનું દેવું ભરતા પોતાનું પવિત્ર બલિદાન આપે છે કે તારા વતી મેં શિક્ષા ભોગવી લીધી. એટલે જ્યારે ન્યાય થશે ત્યારે તું ત્યાં નહીં હોય, કેમ કે એ વિશ્વાસી વ્યક્તિઓના તમામ પાપ ઈસુ લઈ લે છે અને બાઇબલમાં લખે સમુદ્રના ઊંડાણમાં નાખી દે છે. અને પ્રકટીકરણમાં તમે આવો તો તરત પ્રકટીકરણ કહે હવે સમુદ્ર છે જ નહીં. સમુદ્ર જ નથી તો એના ઊંડાણમાં નાખેલી વસ્તુઓ પણ નથી. એટલે વિશ્વાસી વ્યક્તિ તો બચી ગયા, એમનો ન્યાય નથી. એમને તો ઈસુએ માફ કર્યા, એ જ દિવસે એમના બધા પાપોની માફી આપી દેવામાં આવી. એ જ દિવસે એમના પાપ સમુદ્રમાં નાખી દેવામાં આવ્યા અને પ્રકટીકરણમાં સમુદ્ર નથી. એટલે હવે એ લોકોની વાત જ અહીં નથી. અહીં તો ફક્ત અવિશ્વાસી લોકો કે જેમણે નથી માન્યું, કોઈનું નથી માન્યું, કોઈ કરતા કોઈનું નથી માન્યું, એવા લોકો ત્યાં ઊભા છે. કેટલાક રેફરન્સ જોઈએ. બીજો પિત્તર 3 અને 10. બીજો પિત્તર 3 અને 10. પણ જેમ ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે. તે વેળાએ આકાશો મોટી ગર્જના સહિત જતા રહેશે ને તત્વો અગ્નિથી પીગળી જશે અને પૃથ્વીને તથા તે પરના કામોને બાળી નાખવામાં આવશે. જો હવે હું ફક્ત રેફરન્સ આપી રહ્યો છું, એ તમે નોંધી શકો છો. યશાયા 51 અને 6, બીજો કોરંથી 5 અને 10, પહેલો કોરંથી 3 અને 10. જે આલ્બર્ટ ભાઈએ વાંચી સંભળાવ્યું એ વાત અહીં લખવામાં આવી છે. ન્યાય હમણાં તક છે, હમણાં સમય છે. શરીરમાં છો ત્યાં સુધી તમારા માટે બચાવનો મોકો છે. અને આ બધા રેફરન્સ કહે છે કે જ્યારે આ ઘડી આવી ગઈ ને પછી બચાવનો કોઈ જ મોકો નથી, કોઈ મોકો નથી. અને માટે એનાથી બીવો, ડર લાગવો જોઈએ. જો વધારે ઊંડાણમાં જતા જઈશું તો વધારે ટાઈમ જશે. પ્રકટીકરણ 20 અને 12 જઈએ. હજુ આપણે 11મી કલમ જ વાંચી, પણ હવે 12મી કલમ જોઈ લઈએ. 12મી કલમ 20 અને 12. પછી મેં મુએલાને, મોટા તથા નાના સર્વને. હવે આ મોટા તથા નાના એટલે કોણ ખબર છે? બાળકો અને મોટેરાઓ એવી વાત નથી. ત્યાં જે ન્યાયસનની આગળ ઊભા છે, મોટા તથા નાનાનો મતલબ કે એમની પર્સનાલિટીમાં, આ પૃથ્વી પર નહીં, ઘણા પોતાની પર્સનાલિટીમાં મોટા હોય. જેમ કે અંબાણી સાહેબ નાણાંમાં કરોડોનો વ્યવહાર કરનારા. બિલ શું કહેવાય, હા, જે બી હોય, બહુ પૈસાવાળા. જૂના સમયમાં હિટલર, ક્રૂર, એક હસ્તી તમે જુઓ મોટી. આપણા ભારત દેશને માટે મહાત્મા ગાંધીજી મોટી હસ્તી. નાનાનો મતલબ કે સામાન્ય વ્યક્તિ, જેને કોઈ ગણતું નથી, જેની ક્યાંય નોંધ નથી લેવાઈ. આ વચન એમ કહે છે કે એ ન્યાયસનની આગળ મોટા તથા નાના એટલે બહુ મોટી પર્સનાલિટી હોય તો પણ, અને નાના એટલે જેને કોઈ આ પૃથ્વી પર ક્યારેય નોંધ ન લીધી હોય એ પણ, બધા જ ત્યાં ઉપસ્થિત છે. બધા જ. આગળ મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઊભા રહેલા જોયા અને પુસ્તકો
ઉઘાડવામાં આવ્યા. અને પછી લખ્યું છે, અને એક બીજું પુસ્તક કે જે જીવનનું પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું, અને પુસ્તકોમાં જે લખેલું હતું તે પરથી મુયેલાઓનો તેમની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. આપણે એ યાદ રાખીએ વાલાઓ, બાઇબલ બે પ્રકારના પુસ્તકોની વાત કરે. આપણે ફક્ત જીવનનું પુસ્તક એટલું જ લઈને બેઠા છીએ. ત્યાં ન્યાય કરતી વખતે બે પુસ્તક ઉઘાડવામાં આવ્યા. એક જીવનનું પુસ્તક, અને ત્યાં એની સાથે સાથે પુસ્તકો, ઘણા બધા પુસ્તકો કે જેમાં આ અવિશ્વાસી વ્યક્તિના જીવનની તમામ નોંધ લખવામાં આવી છે. તમામ નોંધ. અને લખ્યું છે કે એમની કરણીઓ પ્રમાણે, જેવા જેના કામ, જેવું જેનું પાપ, જેવો જેનો અપરાધ, એ પ્રમાણે શિક્ષા પણ વધઘટ. આપણે ઘણી બધી વખત એવું સમજીએ છીએ કે બધાને નર્કના ખાડામાં નાખી દેવામાં આવશે. એવું નથી. કરણી પ્રમાણે શિક્ષા ઓછી વધતી, ફટકા ઓછા વધતા હશે. એક રેફરન્સ વાંચીએ, માથીની સુવાર્તા 10મો અધ્યાય 14મી અને 15મી કલમ. માથી 10, 14 અને 15. આલ્બર્ટભાઈ. અને જો કોઈ તમારો આવકાર નહીં કરે ને તમારી વાતો નહીં સાંભળે, તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતા તમે તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખો. હું તમને ખચિત કહું છું કે ન્યાયકાળે સદોમ તથા ગોમોરા દેશના હાલ તે નગરના કરતાં સહેલ થશે. જો ન્યાયકાળે સદોમ અને ગોમોરાનો જે હાલ થનાર છે એના કરતાં, પ્રભુ ઈસુ ત્યાં કહી રહ્યા છે પોતાના શિષ્યોને, એના કરતાં આ લોકોનો ન્યાય, આ લોકોને શિક્ષા વધારે થશે. પેલા સદોમ અને ગોમોરાને ઓછી થશે. એના કરતાં બીજા રેફરન્સ વાંચીએ, માથીની સુવાર્તા 11મો અધ્યાય ને 22મી કલમ. માથી 11 અને 22. વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તૂર તથા સિદોનને તમારા કરતાં સહેલ પડશે. ઈસુ પોતાના સાંભળનારને કહી રહ્યા છે, તૂર તથા સિદોનને જે શિક્ષા થશે ને, તમારા કરતાં વધારે સહેલી હશે એમની. કેમ કે એમને તો ઈસુ બોલી નતા રહ્યા એમની સામે. તમારી સામે ઈસુ બોલી રહ્યા છે અને તમે ઈસુને નકારી રહ્યા છો. માર્કની સુવાર્તા 12મો અધ્યાય 38-40. માર્ક 12:38-40. અને તેણે બોધ કરતાં તેઓને કહ્યું કે શાસ્ત્રીઓથી સાવધાન રહો. તેઓ જામા પહેરીને ફરવાનું તથા ચોટાઓમાં સલામો તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગાઓ ચાહે છે. જેઓ વિધવાઓના ઘર ખાઈ જાય છે ને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરે છે, એઓને વિશેષ સજા મળશે. એઓને વિશેષ વધારે. એ વિધવા બેન કે જે અવિશ્વાસી છે એના કરતાં એ વ્યક્તિ કે જે વિધવા બેનને સતાવનાર, એના ઘર ખાઈ જનાર છે, એને વિશેષ વધારે સજા થશે. એટલે સજા પણ વધઘટ છે. જેમ વિશ્વાસી વ્યક્તિઓને ઈસુએ જ્યારે 1000 વર્ષના રાજ્યકાળમાં રિવોર્ડ આપ્યો, વધઘટ આપ્યું. તમે 5 આત્મા જીત્યા છો તો તમને એ પ્રમાણેનું માન આપવામાં આવ્યું. તમે 10 આત્મા જીત્યા છો તો તમને એ પ્રમાણેનું માન આપવામાં આવ્યું, એ પ્રમાણેનો અધિકાર. એવી જ રીતે શિક્ષામાં પણ જેણે જેવું કર્યું છે. લુકની સુવાર્તા 12મો અધ્યાય 47 ને 48 કલમ. લુક 12:47 ને 48. જે દાસ પોતાના ધણીની ઈચ્છા જાણ્યા છતાં પોતે સિદ્ધ થયો નહીં હોય અને તેની ઈચ્છા પ્રમાણે વર્ત્યો નહીં હોય, તે ઘણો માર ખાશે. પણ જેણે અજાણતા ફટકા યોગ્ય કામ કર્યું હશે તે થોડો જ માર ખાશે. જે કોઈ થોડો અને ઘણો માર તો પડશે, શિક્ષા તો થશે, પણ જે અજાણતામાં ફટકા યોગ્ય કામ કર્યું છે એને થોડો માર મારવામાં આવશે. અને જે જાણ્યા પછી પણ, જોયા પછી પણ, સમજ્યા પછી પણ એને ઘણો માર મારવામાં આવશે. બહુ અગત્યની કલમ. હિબ્રુઓનો પત્ર 10મો અધ્યાય ને 29મી કલમ. હિબ્રુ 10 અને 29.
તો જેણે દેવના પુત્રને પગ તળે છૂંદો છે ને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણ્યું છે અને કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત સજાને પાત્ર ગણાશે. તે વિશે તમે શું ધારો છો? તમે શું ધારો છો? શિક્ષા વધઘટ છે. અજાણતામાં ફટકા યોગ્ય કામ કર્યો હશે, થોડા ફટકા પડશે. જાણી જોઈને કરેલું હશે એને વધારે ફટકા પડશે. પણ ઈબ્રીઓનો પત્ર 10:29 કહે છે, પણ જેણે દેવના પુત્ર ઈસુ ખ્રિસ્તને જોયા પછી, જાણ્યા પછી, સમજ્યા પછી, એના વિશે બધું જ માહિતી મેળવ્યા પછી પણ એ ઈસુને પોતાના પગ તળે છૂંદે છે, એ ઈસુને ઠોકર મારીને એમ કહે છે કે ના કિસને દેખા, એવું જે કરે છે, તમે એના વિશે શું ધારો છો? કેવી શિક્ષા થશે? કેમ કે શિક્ષા તો વધઘટ છે. એનો મતલબ એ છે કે વાલાઓ, જે આ અવિશ્વાસી વ્યક્તિ છે ને, જેટલો જલ્દી મરી જાય ને એના માટે ફાયદો. કેમ કે જેટલું લાંબુ જીવશે એટલા વધારે પાપ કરશે, અને જેટલા વધારે પાપ કરશે એટલી વધારે શિક્ષા થશે. એના કરતાં ઓછું જીવ, ઓછા પાપ કર, મરી જા તો ઓછી શિક્ષા થશે. કેમ કે રોમનોનો પત્ર એમ કહે છે, રોમનોનો પત્ર 2 અધ્યાય 5 અને 6 અને 9, 5, 6 અને 9. તું તો તારા કઠણ તથા તારા પશ્ચાતાપરહિત અંતકરણ પ્રમાણે તારે પોતાને સારું કોપના તથા દેવના યથાર્થ ન્યાયના પ્રકટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે. તે દરેકને પોતપોતાની કરણી પ્રમાણે ફળ આપશે. 9મી કલમ. તેઓમાં ના ભૂંડું કરનાર દરેક માણસના ઉપર કોપ તથા ક્રોધ, વિપત્તિ તથા વેદના આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર. જુઓ, વચન કહે છે કે એ પોતાના માટે સંગ્રહ કરે છે. જેટલું ખોટું કર્યા કરે છે એટલું એના ફેવરમાં, એના પક્ષમાં, એના ખાતામાં બચત વધે છે. 1 પાપ, 2 પાપ, 3 પાપ, 4 પાપ, જેટલું જીવશે એટલા પાપ, અને જેટલા પાપ એટલી શિક્ષા. જીવનનું પુસ્તક ઉઘાડવામાં આવ્યું. હું રેફરન્સ આપી દઉં, બહુ બધા રેફરન્સ છે એટલે કદાચ તમારે લખવા હોય તો લખી લેજો. દાનિયેલનું પુસ્તક 12મો અધ્યાય 1-2 કલમ, માલાકી 3 અને 16, લૂક 10 અને 20, પ્રકટીકરણ 3, 13, 17 ને 22મી કલમ, ફિલિપી 4 અને 3જી કલમ, હિબ્રુ 12 અને 23મી કલમ. પુસ્તક, જીવનનું પુસ્તક, અને પુસ્તકો કે જેમાં કરણીઓનો હિસાબ છે એના આ રેફરન્સો છે. એ શું છે એ આ રેફરન્સોમાં લખેલું છે. મારી પાસે સમય ઓછો છે એટલે એ રેફરન્સો અત્યારે વંચાવડાવતો નથી, પણ ઘરે જઈને વાંચજો વાલાઓ. આત્મા ધ્રુજી ઉઠશે. દરેકનો એમના કામ પ્રમાણે ન્યાય થઈ રહ્યો છે. કેમ કે જીવનનું પુસ્તક ઉગાડવામાં આવ્યું ને જીવનના પુસ્તકમાં જેનું નામ નથી મળ્યું એનો મતલબ કે એણે ઈસુનો સ્વીકાર નથી કર્યો. જો ઈસુનો સ્વીકાર નથી કર્યો, જીવનના પુસ્તકમાં એનું નામ નથી, તો એ પુસ્તક બાજુ મૂકી દેવામાં આવે છે અને પછી બીજા પુસ્તકો ઉગાડવામાં આવે છે. એના માટેનું એક અલગ પુસ્તક હશે, એ ઉગાડવામાં આવે છે, અને એ પુસ્તકોમાં એની કરણીઓ પ્રમાણે એનો ન્યાય કરવામાં આવશે. એટલે જેનું નામ જીવનના પુસ્તકમાં છે એનો ન્યાય એની કરણી પ્રમાણે નહીં થાય, શિક્ષા નહીં થાય. કેમ કે એના પાપ તો ભૂંસી નાખવામાં આવ્યા. એનો ન્યાય એની સેવાઓના પ્રમાણમાં થશે. એનું નામ જીવનના પુસ્તકમાં છે, પણ જીવનના પુસ્તકમાં જે નથી એનો ન્યાય એની કરણીઓ પ્રમાણે, એટલે બીજા પુસ્તકો એના માટેનો જે પુસ્તક હોય એ ઉગાડવામાં આવે છે, ને એમાં એનો ન્યાય થઈ રહ્યો છે. અને
જો કોઈ એમ કે ભાઈ હું તો આફ્રિકાના જંગલમાં જન્મ્યો હતો ને ત્યાં મને કોઈએ સુવાર્તા આપી નહીં ને મને કોઈએ ઈસુ વિશે કીધું જ નહીં, તો હું કેવી રીતે વિશ્વાસ કરું? અને જો વિશ્વાસ નહીં કરું તો જીવનના પુસ્તકમાં મારું નામ નથી આવતું, તો પછી જીવનના પુસ્તકમાં મારું નામ નથી તો મારો ન્યાય કેવી રીતે થાય છે? કરણી પ્રમાણે. ઈસુ ખ્રિસ્તના આ પૃથ્વી પર આવ્યા પહેલા ઈસુ વિશે ઘણા બધા બહુ જ સ્પષ્ટ જાણતા નહોતા. મસીહ આવશે, મસીહ આવશે, મસીહ આવશે એ વિચારો હતા. તો એ જે પેઢીઓ હતી એ લોકો મૃત્યુ પામ્યા. એમનું નામ કદાચ જીવનના પુસ્તકમાં ન હોય તો પછી એમનો ન્યાય કેવી રીતે થાય? કરણીઓ પ્રમાણે. કરણી કેવી હોવી જોઈએ? માથીની સુવાર્તા 5મા અધ્યાયની 48મી કલમ કહે છે કે જેવો તમારો બાપ સંપૂર્ણ છે એવા તમારે સંપૂર્ણ થવું, તો તમને સ્વર્ગ મળશે. ન્યાયથી બચવું છે તો કરણી સારી કરો. સારી કરણીનો મતલબ કે શું છે? કે જેવો તમારો પિતા, સ્વર્ગીય પિતા સારો છે, સંપૂર્ણ છે, ડાઘ, એબ અને કરચલી વગરના, એવા તમારા કામો હોવા જોઈએ. આ ક્વોલિફિકેશન છે કરણી માટે. આ ધારા ધોરણ છે કરણી માટે. બાપના જેવા સંપૂર્ણ. પેલો પિતર 1:15 કહે છે કે એ જેવો પવિત્ર છે એવા તમે પવિત્ર થાઓ. ગલાતી 3:10 કહે છે કે એણે જે આજ્ઞાઓ આપી છે એકે એક તમારે પાળવાની. જો એક બી તમે તોડો છો તો બધી જ તોડ્યા ગણાશે. એટલે કરણી લુક 8:17 કહે છે કે કશું જ ગુપ્ત નહીં હોય. વિચારથી પણ તમે જો કશું ખોટું કરો છો તો એ પણ નોંધાઈ જાય છે. ટૂંકમાં હું તમને જે કહેવા માગું છું તે પ્રમાણે કે કરણી પ્રમાણે જ્યારે ન્યાય કરવામાં આવી રહ્યો છે ત્યારે કરણીના આધારે કોઈ વ્યક્તિ ન્યાયી ઠરી શકશે નહીં. કોઈ નહીં. કેમ કે એની કરણીનું ધારાધોરણ, ક્વોલિફિકેશન જે છે તે ઈશ્વર પિતા જેવું હોવું જોઈએ. ઈશ્વર પિતા જેવા સંપૂર્ણ, ઈશ્વર પિતા જેવા પવિત્ર, એવી કરણી. અને માનવ માટે અશક્ય છે. એટલે આ જે શ્વેત રાજ્યાસનની આગળ ન્યાય માટે જે લોકો ઊભા છે ને, એ લોકોની મુસાફરી બહુ લાંબી છે વાલાઓ. બહુ લાંબી મુસાફરી કરીને તે લોકો આવેલા છે. અને એમની મુસાફરીની શરૂઆત જે થઈ છે તે નકારવાથી, રિજેક્શનથી. બહુ લાંબી મુસાફરી છે એમની. જે દિવસે એમણે નકાર કરવાનું શરૂ કર્યું, રિજેક્શન કરવાનું શરૂ કર્યું, ત્યાંથી એમની શરૂઆત થાય છે. અને એ રિજેક્શન કરતાં રિજેક્ટ કરતાં નકારતા પોતાના માટે બહુ બધો સંગ્રહ કર્યો. અને આજે એ રાજ્યાસનની આગળ પોતાની કરણીનો ન્યાય લેવા માટે ઊભા છે. તો જેમણે ઈસુનું નામ જેમણે સાંભળ્યું નથી એનો ન્યાય કેવી રીતે થશે? રોમનોનો પત્ર, આલ્બર્ટભાઈ, રોમનોનો પત્ર 1 અધ્યાય 19-23મી કલમ. જેમણે ઈસુનું નામ સાંભળ્યું નથી. રોમન 1:19-23. કારણ કે દેવ વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસિદ્ધ છે, કેમ કે દેવે તે તેઓને પ્રસિદ્ધ કર્યું છે. કેમ કે તેના અદૃશ્ય ગુણો એટલે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી. અંતઃકરણનો અવાજ, આત્માનો અવાજ. દરેક વ્યક્તિમાં આ બાબત તો મૂકેલી જ છે. સૂરજ જોઈને મને એ વિચાર અંદર આવે કે આને બનાવનાર કેવા મહાન હશે. જો હું ઈસુને નથી જાણતો, ઈસુ વિશે મને કશી જ ખબર નથી, ઈસુનું નામ સુદ્ધા મારા સુધી નથી પહોંચ્યું, તો
આ આકાશો જોઈને મને એ વિચાર આવે કે આ આકાશો જેણે પણ બનાવ્યું છે એ કેવા મહાન હશે. અંદરથી વિચાર આવે. અંતઃકરણ બધામાં પરમેશ્વરે મૂક્યું છે કે જે તમને સારા નરસામાં રોકટોક કરે છે. અને જ્યારે વ્યક્તિ ખોટું કંઈક કરવા જાય છે ત્યારે એ અંદરનો અવાજ એને રોકે છે કે ના, આ ખોટું છે, ના કર. પણ મેં કહ્યું તે પ્રમાણે રિજેક્શનથી શરૂઆત થાય છે. એ સમયે અંતઃકરણના અવાજને દબાવી દેવા. રોમનોનો પત્ર 1 અધ્યાય 19મી કલમથી આગળ વાંચજો. બધું જ સ્પષ્ટ હતું, દેખાતું હતું કે આ બનાવનાર કોઈક છે, એને શોધો અને એ તમને મળશે. કેમ કે ઈશ્વરે કહ્યું છે કે શોધશો તો જરૂરથી મળીશ. પણ એમણે અંદરનો અવાજ રિજેક્ટ કર્યો, નકાર્યો. અને શું કર્યું? મિથ્યા તર્ક વિતર્ક કર્યા. ઓ, તો પછી આ સૂરજ જ ઈશ્વર છે? સમુદ્ર આટલો મોટો વિશાળ, એની તાકાત કેટલી? અંદરથી વિચાર આવ્યો તો એને બનાવનાર કેટલો વિશાળ, કેટલો સામર્થ્યવાન હશે. પણ અંદરના વિચારને મેં રિજેક્ટ કરીને એમ કહ્યું કે ના, આ સમુદ્ર જ દેવ છે. મિથ્યા તર્ક વિતર્ક કરીને મેં મારા માટે પોતપોતાના દેવ બનાવ્યા. રિજેક્શનથી, નકારવાથી, અંદરના અવાજને દાબી દઈને એને તરફ આંખ આડા કાન કરવાથી મારા પાપોની શરૂઆત થાય છે. પ્રભુમાં પ્રિયવાલાઓ, સુવાર્તા તમારા ને મારા સુધી પહોંચી છે. મેં અત્યાર સુધી એ શબ્દ નથી વાપર્યો કે ખ્રિસ્તી વ્યક્તિ સ્વર્ગમાં કે નર્કમાં હશે. વિશ્વાસી ને અવિશ્વાસી, સાર્વત્રિક મંડળી અને એ સિવાયના લોકો. અંતર આત્માનો અવાજ એ લોકો માટે હતો કે જેને ઈસુનું નામ નથી મળ્યું. તમારા ને મારા માટે તો ઈસુની સુવાર્તા, આ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં બહુ સ્પષ્ટ લખી દેવામાં આવી છે. તમે ને હું એને વાંચીએ છીએ અને છતાંય એને રિજેક્ટ કરીએ છીએ, નકારીએ છીએ, એના તરફ આંખ આડા કાન કરીએ છીએ. જાણે કે ખ્રિસ્તને હું મારા પગ તળે છૂંદું છું. કેવી મોટી ભયંકર શિક્ષાને માટે હું પોતાને ઉપસ્થિત કરી રહ્યો છું. સાક્ષીઓ, સાજાપણાની વાત આપણે કરીએ છીએ કે ઓ ફલાણી જગ્યાએ એક મોટી ક્રુઝેડમાં બસ વક્તા આમ કરતા હતા ને લોકો સાજા થઈ જતા હતા. અલ્યા ભાઈ, મારી બેન, તારો આત્મા સાજો થયો છે? તું સાજો થયો છે? એ સાક્ષીઓ પણ તમને આમ ટકોરા મારી મારીને કહે છે, પણ એને પણ રિજેક્ટ કરીએ છીએ, એને પણ નકારીએ છીએ. ઓકે, થાય છે, તાળી પાડો, હાલેલુયા, ઓ ગુડ, વેરી ગુડ. મેં હજુ પ્રભુને જીવન નથી સોંપ્યું. દેવના વચનો દર રવિવારે તમારી ને મારી સમક્ષ પોકારવામાં આવે છે. અરે દરરોજ ઉપલી મેળીમાં વાંચીએ છીએ, ખાલી વાંચીએ છીએ, જીવન સોંપ્યું નથી. મારા ભાઈ, મારી બેન, દફન વિધિમાં હાજર થઈએ છીએ, બોક્સમાં મૂકેલા વ્યક્તિને જો ઓ મરી ગયો. ભાઈ બેન, તું પણ મરવાની ને તું પણ મરવાનો. તો આજે આત્માનો વિચાર તો કરી લે. તો આજે એ એક ખુલ્લી કબર, એક ખુલ્લી પેટી તને ને મને ચેતવે છે. તે પ્રભુના વચનને નકાર્યો, તે સાક્ષીઓને નકાર્યા, તે સુવાર્તાને નકાર્યો, તે ઉપદેશને નકારે છે. બધું જ તું નકારે છે. આ ખુલ્લી કબર તો જો, કોઈ અમરપટ્ટો લઈને આવ્યા નથી. એ ચેતવે છે અને છતાંય એને રિજેક્ટ કરું છું. છતાંય એના દફનવિધિ સમયે આમ શું કે દુઃખ વ્યક્ત કરવાનું, મરી ગયો, મરી ગયો, મરી ગયો, બસ આટલું જ. હું મરીશ એ તો નહીં. હું તો જાણે અમરપટ્ટો લઈને આવ્યો છું ને એ રીતે જીવવાનો. હે જીવ, ખા પી
માંથી 11:20-24 વાંચો. સદોમ અને ગમોરાને તમારા કરતાં સહેલું પડશે, એમને ઓછી શિક્ષા થશે, કેમ કે એમણે તો પોતાના અંતઃકરણનો અવાજ નકાર્યો. એમને અંતઃકરણથી કહેવામાં આવ્યો છે કે આ ખોટું છે, છતાં એ અવાજને નકારીને એમણે પાપ કર્યો હશે, એમને શિક્ષા થશે. પણ તમને તો સુવાર્તા એ મળી છે, તમને તો ઈસુએ મળ્યા છે, તમને તો બાઇબલે મળ્યું છે, તમને તો સાક્ષીઓએ મળી છે, તમારી આગળ તો એ કબર બી ખુલ્લી છે. આટલું બધું નકારી કાઢીને તમે બેઠા છો, તો કેવી ભયંકર શિક્ષાને માટે પોતાને તૈયાર કરી રહ્યા છો. બહુ લાંબી મુસાફરી કરીને આ જે ન્યાયાસનની આગળ જે ઊભા છે ને, બહુ લાંબી મુસાફરી. સૌથી પહેલાં અંતરના આત્માને નકારીને શરૂઆત કરી હતી એ મુસાફરીની. પછી ઈસુને નકાર્યા, સન્ડે સ્કૂલના શિક્ષણને નકાર્યા, યુથના શિક્ષણને નકાર્યા. સોરી, 20મા અધ્યાયની 13મી કલમમાં આવીએ. સમુદ્ર પોતાનામાં જેઓ મુએલા હતા તેઓને પાછા આપ્યા, અને મરણ તથા હાદેશે પણ પોતાનામાં જેઓ મુએલા હતા એ દરેકને પાછા આપ્યા. અ 13, 14, 15 વચન. આપણો સમય પૂરો થયો છે એટલે એ કદાચ નેક્સ્ટ જોઈશું. પણ વાલાઓ, રિજેક્શનથી શરૂઆત થાય છે, નકારવાથી. આજે કદાચ તમે વિચાર કરો, તમારું કોઈ જગ્યાએ જવાનું પ્લાનિંગ કેમ નહીં થયું? આજે તમે અહીં કેમ બેઠા છો? ઈસુનું કોઈક આયોજન છે, અને ઈસુનું આયોજન એ છે કે આજે તમે પ્રભુ ઈસુનો સ્વીકાર કરી લો. પણ જો આને પણ તમે નકારો છો, અત્યાર સુધી એ અંતર આત્માના અવાજને નકારતા રહ્યા, સાક્ષીઓને નકારતા રહ્યા, સુવાર્તાને નકારતા રહ્યા, વચનને નકારતા રહ્યા. આજે કદાચ ઈસુએ જાણી જોઈને બીજું બધું જ બાજુ મૂકીને તમારા પર ફોકસ કરીને તમને આ એના પવિત્ર ભવનમાં લાવીને બેસાડ્યા છે, એટલા માટે કે આજે તમે એટલીસ્ટ આજે તમે એનો નકાર નહીં કરો. કદાચ આ છેલ્લો ટકોરો હોય. આજે ઈસુનો સ્વીકાર કરી લો વાલાઓ. જો ઈસુનો સ્વીકાર કરું છું તો મારા બધા જ પાપ, ચાહે તે ગમે એટલા ગંદા હોય, ઈસુ એ બધું ભૂસી નાખે છે. ઈસુ એ બધું જ લઈને સમુદ્રના ઊંડાણમાં નાખી દે છે, ને ન્યાય કાળે સમુદ્ર નથી, પછી ચિંતા કરવા જેવું નથી. ઈસુને જીવન સોંપી દઉં છું તો મારા બધા પાપોની માફી મળી જાય છે. નહીં તો મારા રિજેક્શનની, મારા નકારવાની જે શરૂઆત થઈ હતી ત્યારથી લઈને મારા જીવનના છેલ્લા શ્વાસ સુધીનું બધું જ હું સંગ્રહ કરું છું, ભેગું કરું છું મારા શિક્ષાને માટે. વધારે ને વધારે ભૂંડા કામ કરીને મારી શિક્ષા વધારું છું. એક છેલ્લી કલમ વંચાવડાવીશ, પછી બાકી નેક્સ્ટ જોઈશું. આમોસ પ્રબોધકનું પુસ્તક 4થો અધ્યાય 12મી કલમ, જો બધાને મળે તો. એ માટે હે ઇસ્રાએલ, હું તને એમ જ કરીશ માટે હે ઇસ્રાએલ, તારા દેવને મળવાને તૈયાર થા. હે ઇઝરાયલ, હું તને એમ જ કરીશ. જે આજે જે તે સાંભળ્યું છે ને, હું તને એમ જ કરીશ, એમ જ કરીશ. અને માટે આજે તક છે, ઈસુનો સ્વીકાર કરી લે. તારા દેવને મળવા તૈયાર થા, તારા દેવને મળવા તૈયાર થા. નહીં તો તારો દેવ રાજ્યાસન પર બેસશે ને, તારા પક્ષમાં એ સમયે કોઈ દલીલ નહીં કરી શકે, કેમ કે ત્યાં કોઈ વકીલ નથી, કોઈ તરફેણ નહીં કરે. બસ પુસ્તકો ઉઘાડવામાં આવશે, વાંચવામાં આવશે, એ પ્રમાણે ન્યાય કરવામાં આવશે, અને એ પ્રમાણે ઓછી વધતી જે પણ આપણા કામો હશે, જેટલું નકાર્યું હશે, બધા જ પ્રમાણે શિક્ષા કરવામાં આવશે. નેક્સ્ટ જ્યારે જોઈશું ત્યારે નર્ક શું છે, હાદેશ, શેઓલ શું છે,
નર્કમાં કોને નાખવામાં આવે છે ને ત્યાં રડવું ને દાંત પીસવુંનું મતલબ શું છે? ત્યાં જે અગ્નિ છે એ શું છે? આ બધી વાતો આપણે જોઈશું. પ્રભુ ત્યાં સુધી આપણને આ વચન સમજવા એની પુષ્કળ કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પરમેશ્વર કૃપાળુ દેવ, તમારો ખૂબ આભાર. અદ્ભુત તમારા વચનો છે પ્રભુ, કે જે અમને વારંવાર પાછા વાળે છે કે હે દીકરા, હે દીકરી, પાછી વળ, પાછો વળ. આજે અમે તમારી આગળ અમારા મસ્તકોને માફીને તમને તારણહાર તરીકે સ્વીકાર કરીએ છીએ. તમારા આત્માના અવાજને અમે આધીન થઈએ છીએ. અમારું જીવન તમને સોંપીએ છીએ. પ્રભુ ઈસુ, અમારું જીવન તમે તમારા હાથમાં લો. અમારા સગળા પાપોને ભૂંસી નાખો, સમુદ્રના ઊંડાણમાં નાખી દો, કે જેથી કરીને જો કાલે આજે મારે દેવને મળવાનું થાય તો મારો આત્મા હરખાય, આનંદિત થઈ જાય. ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકારો. આમેન. આપણા દાનોની સાથે આપણી જાતોનું અર્પણ પ્રભુને કરતા પ્રાર્થનામાં જોડાઈએ. પવિત્ર પરમેશ્વર કૃપાળુ દેવ, તમારો ખૂબ આભાર તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે, સંગતિને માટે, તમારા લોક કે જે સાર્વત્રિક મંડળી છે જેને લેવા તમે આવનાર છો તેની સાથેની આ અદ્ભુત આનંદિત આશીર્વાદિત સંગત તમે આપી તેના માટે આભાર માની છે. આત્મામાં તમે અમને બળવાન કર્યા છે, ત્યારે પ્રભુ એ જ બળવાન આત્મામાં હવે પછીના પાછા મળીએ ત્યાં સુધીના તમામ દિવસોમાં જીવવા તમે તમારી કૃપા આપજો. એવું જ વિચારીએ કે જે તમને ગમે છે, એવું જ બોલીએ કે જે તમને પસંદ છે, એવું જ વર્તીએ કે જેની નોંધ લેતા તમે પ્રસન્ન થાવ.
એવું જીવન જીવવા પ્રભુ તમે અમને સહાય અને મદદ કરજો. અને માટે અમારું દાન રૂપી અર્પણ અને અમારું જીવન રૂપી અર્પણ બંને તમારા ચરણોમાં મૂકીએ છીએ. બંનેનો તમે સ્વીકાર કરો, તમારી સેવા માટે એનો ઉપયોગ કરો. દાન આપનાર પ્રત્યેકને તમે ખૂબ આશીર્વાદ આપજો. ઈસુ પ્રભુના નામમાં માગું છું, આમેન. પ્રભુ ઈસુ કલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની મારી રોટલી આજે અમને આપો, જેમાં મેં મારા ઋણીને માફ કર્યા છે તેમ તમે મારા ઋણને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ બુંડાઈથી અમને છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર, વિશેષ કરીને જેમણે પ્રભુનો સ્વીકાર કર્યો છે તેમના જીવનો પર, જેને રાજકોટ મંડળીના પ્રત્યેક જીવનો પર ઉતરી આવો. સદા તેઓની સાથે રહો. આમેન.